ગણિતમાં ચેપ્ટર બીજું બહુપદી નો પાર્ટ ત્રીજો મૂકીએ છીએ કે જેમાં અગત્યના એક્ઝામ્પલ કે જે અવયવ પાડો, વિસ્તરણ કરો, કિંમત શોધોના દાખલા મૂકેલા છે કે જેના ઉપરથી આપણે સરળતાથી બીજા અન્ય દાખલાઓ ગણી શકીએ. તો પહેલા જોઈએ કે ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખવા કઈ રીતના છે. ઘન એટલે 3 ઘાત, બીજું કંઈ નહીં. આપણે દ્વિપદી છે 3a વત્તા 4b નો ઘન. તો સૌપ્રથમ શું કરવાનું કે 3a નો કૌંસ ઉપર ઘન આપી દીધો અલગથી પ્લસની નિશાની, અને 4b નો કૌંસ ઉપર ઘન આપી દીધો વત્તા. અહીંયા 3 ગુણકમાં આપણે લેવાનું હશે, ઘન છે ને એટલે વત્તા 3, પછી પહેલો એટલે 3a, બીજો એટલે 4b, પછી કૌંસમાં ભેગા પહેલો વત્તા બીજો એટલે 3a વત્તા 4b. હવે શું કરશું, 3 નો ઘન કરશું. 3 3 9, 9 3 27 અને એનો ઘન. એ જ રીતના પ્લસની નિશાની, 4 નો ઘન ચોખ્ખું ચોખ્ખું 16, 16 4 64, 64 અને b નો ઘન વત્તાની નિશાની, 3 3 9, 9 4 36, 36 3 થાય 108. આગળનું આટલા લીધા આપણે ગુણાકારમાં. પછી a કેટલી વાર આવ્યા, 2 વાર, તો a નો વર્ગ. b કેટલી વાર આવ્યા, 1 વાર, તો b મૂકી દીધા વત્તાની નિશાની, કારણ કે બધે વત્તા છે. પછી શું કરવાનું, 3 3 9, 9 9 4 36, 36 4 144 થાય. બરોબર, તમે રફ કામ કરી લેજો. પછી એક વાર આવ્યો, b 1 અને 2 વાર એટલે b નો વર્ગ, 144 એ b નો વર્ગ. તો આ રીતના આપણે ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ છીએ. એ જ રીતના આપણે એક માઇનસ વાળો દાખલો લીધો છે, 5p - 3q આખા કૌંસ ઉપર 3 ઘાત. તો પેલા 5p નો ઘન કરી નાખો, માઇનસની નિશાની, 3q નો ઘન, પછી માઇનસની નિશાની એટલે માઇનસની નિશાની આવશે. પછી 3 ગુણ્યા પેલો બીજો લખાઈ ગયા. હવે આખા પદ આપણે છે એ અહીંયા ગુણાકારમાં લખી નાખવાનું. ત્યારબાદ ઘન કરવાનું, 5 નો ઘન 5 5 25, 25 5 125, p નો ઘન માઇનસના માઇનસ, 3 નો ઘન 3 3 9, 9 3 27, 27 પછી q નો ઘન માઇનસની નિશાની. હવે 3 પછી 5p, 3q અને 5p આ ચારેયનો ગુણાકાર કરવામાં આવશે એટલે 25 25 25 તેરી 75, 75 તેરી 225. p કેટલી વાર આવ્યા, 2 વાર એટલે p નો વર્ગ. q કેટલી વાર આવ્યા, 1 વાર એટલે q એમનો 1 વખત. હવે ઓછે કેવા થઈ જાય, અહીંયા ઓછે વત્તા. હવે 3 5p 3q અને -3q એટલે અહીંયા પ્લસ થઈ ગયા, એનો ગુણાકાર કરવામાં આવશે એટલે 5 3 15, 15 તેરી 45, 45 તેરી 135. p કેટલી વાર છે એમાં, તો 1 વખત, તો p મૂકી દીધા. q કેટલી વખત છે, 2 વખત એટલે q નો વર્ગ. તો આ રીતના આપણે સરળતાથી ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખતા શીખી જાય. હવે એ જ રીતના આપણે ઘનમાં કિંમત શોધતા શીખીએ કે 105 છે, તો 105 નો ઘન તો 100 વત્તા 5 થાય. તો પેલા 100 નો ઘન કીધો વત્તા 5 નો ઘન આપ્યો વત્તા 3 ગુણકમાં કન લેવાના 100 ને અને 5 ને, અને 100 વત્તા 5 એકવાર લખી નાખવાના. જ્યાં આગળ આપણે એમના વિસ્તૃત માહિતી આપી ઘનની, એ જ રીતના આની કિંમત શોધવાની છે. હવે અહીંયા તમને એમ થાય કે આ મીંડા કેવી રીતે ગણવા, તો અહીંયા 2 મીંડા છે ને, 2 ને 3 કેટલા થાય, 6 થાય. 2 3, 2 ને 3 વખત ગુણીએ એટલે 6 થાય. તો કેટલા મીંડા, 1 2 3 4 5 6 થઈ ગયા. 5 નો ઘન તો આપણે ખબર છે 125. હવે આનો ગુણાકાર કરવાનો, 3 ગુણ્યા 100 એટલે
5 ગુણ્યા 100 એટલે 500 અને 3 તો એમના છે 500 ગુણ્યા 105 કરી નાખવાને 100 + 5 એટલે 105. હવે શું કરશું કે 5 × 3 = 15 એટલે 1500 ગુણ્યા 105 કરશું. 1500 એટલે 15 ગુણ્યા 105 કરીએ એટલે 1575 આવી જાય અને પાછા લખેલા 2 મીંડા બધાનો સરવાળો કરશું એટલે આપણે મળશે 11,57,625. આ તો છે સરવાળાવાળો દાખલો. આપણે એક કિંમત શોધવાનો માઇનસ વાળો દાખલો પણ જોઈ લઈએ જેથી બધી આપણે રીત આવડી જાય. 999નો ઘન છે તો 999 ક્યારે શક્ય છે કે 1000 માંથી 1 બાદ કરીએ ત્યારે. હવે 1000નો ઘન માઇનસ 1નો ઘન માઇનસની નિશાની 3 1000 ગુણકમાં 1 અને 1000 માઇનસ 1 એ આપણે હવે ખ્યાલ પડી ગયો છે. હવે અહીંયા તમે 1000 એટલે 3 મીંડા થયા. 3 મીંડાને 3 વખત ગુણો 3 3 9 3 3 9 તો 9 મીંડા થવા જોઈએ. 9 મીંડા થઈ ગયા. માઇનસ 1નો ઘન 1 3 ગુણ્યા 1000 એટલે માઇનસ 3000 લખી નાખ્યા. 1 હારે ગુણો એટલે 3000 = 3000 થવાનું છે એટલે માઇનસ 3000. હવે ગુણકમાં આ શું આવશે 1000 માંથી 1 બાદ એટલે ગુણાકારમાં આવશે 999. હવે 999 ને 3 વડે ગુણી નાખો એટલે 2997 આવી જશે. આ પાછળના 3 મીંડા અહીંયા મૂકી દેવાના પાછળની સાઈડ. હવે આપણે પેલા આમાંથી આ બાદ કરી નાખીએ એમાંથી પછી વધે એટલે -1 હજી એમાંથી બાદ કરીએ એટલે આપણે જવાબ આવશે જે અહીં કિંમત શોધેલી છે એકમ દશક 100 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ 99 કરોડ 70 લાખ 2,999 એ આપણે જવાબ મળે છે. હવે આપણે જોઈશું અવયવ પાડોનો દાખલો. 8x નો ઘન વત્તા y નો ઘન વત્તા 27z નો ઘન -18xyz. તો 8નું ઘનમૂળ કેટલું થશે તો 2 x અને કૌંસ ઉપર ઘન મૂકો વત્તા y નો કૌંસ ઉપર ઘન વત્તા 27નું ઘનમૂળ તો 3 3 9 3 27 એટલે 3 z નો કૌંસ ઉપર ઘન. પહેલા તો ઘનમૂળ કાઢતા આપણે આવડવું જોઈએ એ આવડી જાય પછી આપણે દાખલો આગળ વધે. માઇનસ 3 ગુણ્યા પહેલો બીજો ને ત્રીજો આપી દીધા. -3 ગુણ્યા શું થયા પહેલો બીજો ને ત્રીજો લખને 2x પછી કૌંસમાં y કૌંસમાં 3z. આ આપણું બીજું પદ કમ્પ્લીટ. ત્યાર પછી શું કરશું ક્યાં 2x વત્તા 3y વત્તા 3z અહીંયા સામાન્ય આપણે કાઢી લીધા. હવે તમને એમ થતું હશે કે એમાં પ્લસ ને માઇનસ કઈ રીતે નાખવાના તો પેલા 2x નો આમાંથી એટલા કાઢી નાખો બાદ કરી નાખા એટલે શું વધશે આમાંથી 2x વર્ગ વત્તા y વર્ગ વત્તા 3z વર્ગ એ વધ્યા. આમાંથી એક આપણે કાઢી લીધા એટલે તો માઇનસ પછી પેલો બીજો એટલે કોણ 2x ને y માઇનસ બીજો ત્રીજો એટલે y ગુણ્યા 3z માઇનસ ત્રીજો પેલો એટલે 2x અને 3z એ આગળ પાછળ લખી શકે ગુણાકારમાં છે એટલે આપણે ત્રીજું આ સ્ટેપ કમ્પ્લીટ. હવે જોઈએ આપણે 2x વત્તા y વત્તા 3z એમના એમ હવેના વર્ક કરી નાખીએ આપણે તો 2નો વર્ગ કેટલો 4 અને x નો વર્ગ 4x વર્ગ થઈ ગયા વત્તાની નિશાની y વર્ગ એમના એમ વત્તા 3નો વર્ગ 9 તો z નો વર્ગ z વર્ગ એટલે 9z વર્ગ થઈ ગયા -2xy થઈ ગયા માઇનસ 3yz થઈ ગયા માઇનસ 3xz એ લખી શકાય zx એ લખી શકાય એમાં કઈ ભૂલ ખોટું છે નહીં પણ 2 3 6 થશે અહીંયા 2 3 6 xz. આ રીતના આપણે અવયવનો દાખલો સરળતાથી યાદ રાખી શકીએ. હવે આપણે અવયવ વાળોમાં 2 પ્લસ વાળો લીધા છે એ બધા આપણે આગળ જોઈએ ઘન વાળો હતો. હવે x નો x વત્તા 4 અને x વત્તા 10 તો પેલા આપણે આવશે x નો વર્ગ વત્તા 4 વત્તા 10 અને સામાન્ય શું છે એ પાછળ લખવાનું x આ બંનેમાં સામાન્ય x છે એ પાછળ લખો
વત્તા 4 ગુણ્યા 10 એટલે x નો વર્ગ x વર્ગ વત્તા 10 વત્તા 4 એટલે 14 x વત્તાની નિશાની 10 આ ગુણાકારમાંથી 10 4 40. હવે એકવાર આપણે એવું લીધો અવયવ કે એકમાં વત્તા એકમાં ઓછા આવે એટલે આપણે બધા ખ્યાલ પડતા જઈએ. એક વત્તા વાળો કર્યો, હવે વત્તા ઓછા વાળો કરીએ તો 3x નો વર્ગ વત્તા 4 ઓછા 5 બેમાં સામાન્ય કોણ છે 3x તો એ પાછળ લખી નાખ આપણે ગુણાકારમાં વત્તા 4 ગુણ્યા ઓછા 5 હવે 3 નો વર્ગ 9 x વર્ગ એટલે 9x વર્ગ થઈ ગયા વત્તા નિશાની ઓછા 5 માંથી 4 બાદ કરી એટલે ઓછા 1 વધશે 3x ના 3x વત્તા 4 5 20 પણ બંનેમાંથી 1 માઇનસ હોય એટલે માઇનસ 20 આવશે. હવે 9x વર્ગ ઓછા 1 ગુણ્યા 3x કરીએ એટલે ઓછા 3x થશે એટલે ઓછે વત્તે ઓછા 3x અને ઓછે વત્તે ઓછા 20 એટલે જવાબ આપણે મળશે 9x વર્ગ ઓછા 3x ઓછા 20. ત્રીજો દાખલો જોઈએ એમાં પ્લસ માઇનસ લીધા છે. એક કૌંસમાં છે y વર્ગ વત્તા 3/2 અને બીજો છે y વર્ગ ઓછા 3/2 એક વત્તા અને એક ઓછા એટલે આમાં આપણે તફાવતનો નિયમ લખશું. સેમ ટુ સેમ છે એટલે તફાવત પાડીને આપણે અવયવ કાઢવાના રહેશે. એટલે 3y વર્ગનો કૌંસ ઉપર વર્ગ માઇનસ 3/2 નો કૌંસ ઉપર વર્ગ વર્ગનો વર્ગ એટલે 2 2 4 વર્ગનો વર્ગ એટલે ગુણાકાર થાય 2 2 4 y ની 4 ઘાત માઇનસ આ 100 ને આપી દીધા આપણે 8મા ધોરણમાં આવતા જ 100 ને આપણે 3 ની વર્ગ આપ્યો અને 2 ની વર્ગ આપ્યો રેડી એટલે y ની 4 ઘાત માઇનસ 3 નો વર્ગ થશે 9 છેદમાં 2 નો વર્ગ થશે 4 આપણે આન્સર મળી ગયો y ની 4 ઘાત માઇનસ 9/4. હવે કિંમત શોધવાનો દાખલો છે. એમાં પેલી રકમ રીતના છે 103 ગુણ્યા 107 તો 103 એટલે 100 વત્તા 3 લખી શકીએ આપણે અને 107 એટલે 100 વત્તા 7 લખી શકીએ કારણ કે પદ સેમ ટુ સેમ રહેવું જોઈએ એટલે 100 નો વર્ગ વત્તા 3 વત્તા 7 બેમાં સમાન હોય પાછળ આપણે લખી નાખ્યા ગુણાકારમાં 100 વત્તા 3 ગુણ્યા 7 જે હમણાં આગળ આપણે કિંમત શોધો આવા અવયવના દાખલા ગોત્યા એ રીતના જ સ્ટેપ આપણે મૂકવાના છે કિંમત શોધવામાં પણ. હવે 100 છે 100 નો વર્ગ કીધો છે તો 100 ને 2 વખત ગુણીએ 100 ગુણ્યા 100 કરી એટલે આપણે 10,000 થઈ ગયા વત્તાની નિશાની 3 વત્તા 7 એટલે 10 ગુણકમાં 100 વત્તા 7 તેરી 21 10,000 વત્તા 10 ગુણ્યા 1000 એટલે 10 ગુણ્યા 100 એટલે 1000 થઈ ગયા કારણ કે 3 મીંડા 1 2 ને 3 મીંડા મૂકી દીધા એટલે 1000 વત્તા 21 એટલે ત્રણેયનો સરવાળો કરતા આપણે મળશે 11,021. હવે આપણે માઇનસ વાળો દાખલો લઈએ. હવે 104 ગુણ્યા 96 છે એટલે 100 વત્તા 4 કહેવાય એટલે 104 100 ઓછા 4 એટલે 96. હવે તફાવત છે સેમ ટુ સેમ પદ પણ પ્લસ માઇનસ છે એટલે તફાવતનો નિયમ લગાડીએ 100 નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ લખો ને તફાવત હંમેશા માઇનસ હોવો જરૂરી છે 4 નો કૌંસ ઉપર વર્ગ હવે 2 મીંડા છે એટલે 4 મીંડા થશે વર્ગ કરીએ એટલે 10,000 માઇનસ 4 નો વર્ગ 16 10,000 માંથી 16 બાદ કરીએ એટલે 9,984. આગળ અવયવ પાડવાનો દાખલો જોઈએ 9x વર્ગ વત્તા 6x વત્તા y વર્ગ એટલે 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 કૌંસ એ 3 ને x કૌંસ ઉપર વર્ગ વત્તા પછી શું કરે અંતિમ પદનું કરે y નો કૌંસ ઉપર વર્ગ શું કામ અંતિમ પદ કરે હું કહું પ્લસ હવે આ રીતના હોય એટલે 2 ગુણ્યા પેલો બીજો 2 ગુણ્યા પેલો બીજો પેલો એટલે 3x બીજો એટલે y 2 ગુણ્યા 3x ગુણ્યા y એટલે જો 6xy થઈ ગયા 3 2 6 xy એટલે શું થશે 3x મધ્યમ પદની નિશાની અંતિમ પદ y નો કૌંસ ઉપર વર્ગ. હવે આ રીતના તમને 3x વત્તા y બે વાર લખો તોય ચાલે અને ન લખો તોય ચાલે અહીં આન્સર આપણે 3x વત્તા y વર્ગ મળી જાય છે. એ જ રીતના એક માઇનસ વાળો દાખલો જોઈએ x નો કૌંસ ઉપર વર્ગ છે માઇનસ y વર્ગ છેદમાં 100 છે એટલે x નો કૌંસ ઉપર
વર્ગ થયો, સોરી અહીં એક્સ વર્ગ હતો, અહીં એક્સનો કાઉન્સ ઉપર વર્ગ થયો માઇનસ કાઉન્સમાં આ વાય વર્ગ છે એટલે વાય ને 10નું વર્ગમૂળ એટલે 100નું વર્ગમૂળ થાય 10 એટલે શું થશે વાયના છેદમાં 10નો કાઉન્સ ઉપર વર્ગ. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે એક્સ ઓછા વાયના છેદમાં 10 અને એક્સ વત્તા વાયના છેદમાં 10 આ રીતના અવયવ પડે. હવે વિસ્તરણ કરો તો -2x વત્તા 3y વત્તા 2z નો કાઉન્સ ઉપર વર્ગ આનું વિસ્તરણ કરવાનું છે. તો સૌ પ્રથમ -2x વત્તા 3y વત્તા 2z નો આખા કાઉન્સ ઉપર વર્ગ લેવાનો, પછી વર્ગ કાઢી નાખ્યા બહાર. હવે આમાં એક સમસ્યા એવી થઈ કે સાહેબ આમાં પ્લસ ને માઇનસમાં કઈ રીતે થાય, તો કાંઈ વાંધો નહીં, આ જે તમે જે રીતના લખ્યા છે પદ એ રીતના સેપરેટ અલગ અલગ કરી પછી પ્લસ 2 ગુણ્યા પેલો બીજો વત્તા 2 ગુણ્યા બીજો ત્રીજો વત્તા 2 ગુણ્યા ત્રીજો ને પેલો એ રીતના લખી નાખ્યા તમે સ્ટેપ. આ પેલો બીજો ને ત્રીજો છે તો એમાં 2 ગુણ્યા પેલો બીજો વત્તા 2 ગુણ્યા બીજો ત્રીજો લખી નાખ્યા વત્તા 2 ગુણ્યા ત્રીજો પેલો. હવે એનું શું કરવાનું, હવે વર્ગમૂળ કરી નાખવાનું, આવે હું વિસ્તરણ કરી નાખવાનું. માઇનસ છે 2 વખત ગુણવામાં આવે માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જાય, 2 એટલે 4x નો વર્ગ થઈ જશે વત્તા 3 એટલે 3y છે એટલે 9y વર્ગ થઈ જશે વત્તા 2z છે એટલે 4z નો વર્ગ થઈ જશે. પછી માઇનસ પ્લસ હોય એટલે માઇનસ થઈ જશે, 3 2 6 6 2 12 12xy માઇનસ 12xy. અહીંયા બધાય પ્લસ છે તે પ્લસ આવશે, અહીં જો છે 2 3 6 6 2 12 12yz આવી ગયા. હવે માઇનસ ને પ્લસ એટલે માઇનસ આવશે, 2 2 4 4 2 8 8 zx કયો કે xz કયો એમાં કઈ ફોલ ગુણાકારમાં આગળ પાછળ ચાલે છે આપણે ક્રમમાં. એટલે આ આપણે વિસ્તરણ મળી જાય છે -2x વત્તા 3y વત્તા 2z નું વર્ગનું વિસ્તરણ આપણે મળી ગયું. હવે એ વર્ગનું હતું, હવે આપણે એક વિસ્તરણ કરવામાં ઘનનું ઉદાહરણ લઈ લઈએ કે 2a નો કાઉન્સ ઉપર ઘન માઇનસની નિશાની 3b નો કાઉન્સ ઉપર ઘન માઇનસ ઘન હશે તો અહીંયા 3 આવશે, વર્ગ હશે તો 2 આવશે, ઘન હશે એટલે 3. પેલો ને બીજો કાઉન્સમાં લખી નાખ્યા. હવે 2 આ એકવાર આપણે લખી નાખ્યા. હવે વધ્યા કેટલા એકવાર કે 2a - 3b લખી નાખ્યા આપણે ગુણાકારમાં. તો સૌ પ્રથમ શું કરવાનું, અહીંયા આપણે ઘન આપી દેવાનું. 2a નો ઘન કેટલો થશે, 2 નો ઘન 8 અને a નો ઘન એટલે 8 a નો ઘન માઇનસની નિશાની, 3 નો ઘન 27 b નો ઘન 27 b નો ઘન માઇનસના માઇનસ અહીંયા માઇનસના માઇનસ. શું કામે આમાં કેવી રીતના ગુણાકાર કરવાનો છે, 3 2 6 6 3 18 18 ab આ છે 18 ab લખાઈ ગયું. કાઉન્સ એમના એમ રાખ્યા છે. હવે આ કાઉન્સ આપણે ખોલવાના છે એટલે આ બે પદ સેમ ટુ સેમ આગળના મૂકી દેવાના, પેસ્ટ કરી દેવાના. હવે માઇનસ ને પ્લસ છે આ બે નો ગુણાકાર કરવાનો છે જેનો સર્કલ હું કરું છું. તો 18 2 36 બે પ્લસમાં માઇનસ એટલે -36 a નો વર્ગ અને b માઇનસ માઇનસ પ્લસ 18 તેરી 54 a b નો વર્ગ, કારણ કે b 2 વખત આવ્યો આમાં a 2 વખત એટલે a નો વર્ગ થયો b 36 a વર્ગ b વત્તા 54 a b વર્ગ આપણે એનું વિસ્તરણ મળે છે. હવે અવયવ પાડોમાં આપણે બહુપદીનો દાખલો જોઈએ. અવયવ પાડોમાં કે 4x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા 16z વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. તો આપણે આ ત્રણનું પહેલા તો વર્ગમૂળ કાઢી લેવાનું. તો 2x વર્ગ આનું 2x થાય નો કાઉન્સ ઉપર વર્ગ દીધો વત્તા 3y નો કાઉન્સ ઉપર વર્ગ દીધો વત્તા અહીંયા તમને એમ થાય કે -4z કેમ દીધો. હાલો સાહેબ અહીંયા આ ક્વેશ્ચન બહુ થાય કે -4z નો વર્ગ કેમ થયો, અહીંયા સાહેબ અહીંયા તો પ્લસ છે. હવે તમને સમજાવી દો. અહીંયા જો તમે પાછળ રકમ દેખાશે 3 એમાં આ છે ને એ પેલો બીજો છે, આ ગુણાકાર કરીએ આપણે આ પેલો બીજો થાય, બીજો ત્રીજો ને ત્રીજો પેલો.
હવે આ માઇનસ માઇનસ વાળા છે ને એમાં સામાન્ય પદ કોણ થયું? 3 થયું. દેખાય તમને 3? ત્રીજું પદ જ માઇનસ કરવાનું આપણે, બીજું આડોળું કોઈ પદ માઇનસ કરવાનું નથી. અહીંયા લખી નાખવાનું 3 પદ આ રીતના મળે ને, પેલો બીજો, બીજો ત્રીજું, ત્રીજું પહેલું. હવે બેમાં માઇનસ કેમાં સામાન્ય એ જ જોવાનું. તો 3માં આમાં 3 આવ્યા સામાન્ય બેમાં, તો 3માં ત્રીજું સ્ટેપ માઇનસ કરી નાખવાનું. હવે તો આ ઈઝી છે. વત્તા 2 ગુણ્યા પેલું બીજું લખ્યું, વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું લખી નાખ્યું, વત્તા 2 ગુણ્યા ત્રીજું ને પેલું એ લખી નાખ્યું. એટલે શું થશે? હવે 2x વત્તા 3y ઓછા 4z એનો કાઉન્સ ઉપર વર્ક કરવાનો. હવે તમે આ રીતના સ્ટેપ પાડો તો છે, બાકી આપણો આન્સર આ મળી જાય.